જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વડાપાઉં. વડાપાઉં બનાવવા માટે આપણે એનો લોટ તૈયાર કરશું. એના માટે આપણે બેસન લીધું છે ઝીણું. એમાં આપણે મીઠું લઈશું, થોડી હળદર અને હિંગ નાખી અને ડો તૈયાર કરીશું. અને આ બટાકાને આપણે માવો છૂંદી અને એને વઘારશું. એના ગોળા બનાવશું. સહેજ હળદર લઈશું, મીઠું લઈશું 2 ચમચી, હિંગ લઈશું અને પાણી નાખવું. થોડું થોડું પાણી આપણે આવી રીતે નાખતા જશું અને લોટને તૈયાર કરતા જશું. આપણે આમાં આ લોટ 400 ગ્રામ લીધો હતો. આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખી દીધું છે. હજી જો આપણો આ લોટ રેડી થયો નથી, એ જાડો છે, એટલે એમાં હજી આપણે પાણી નાખીશું. આપણે જો આ તૈયાર થઈ ગયો છે. આપણે 2 ગ્લાસ પાણી લીધું હતું, એમાં આટલું થોડું જ વધ્યું છે. આટલા લોટમાં આપણે 500 ગ્રામ જેવા બટાકા લીધા હતા, એને બાફી નાખ્યા છે. આપણે મીઠું નાખીને બાફ્યા છે એને. અને હવે જો આપણે એને આવી રીતે દબાવી અને સરખા મેશ કરી લઈશું. જો આપણા બટાકા હવે સરસ રીતે મેશ થઈ ગયા છે. આપણે વઘાર માટે તેલ લઈશું એક કઢાઈમાં. એમાં આપણે રાઈ નાખીશું, જીરું નાખીશું, હિંગ નાખીશું અને મીઠા લીમડાના પાન નાખીશું. એમાં આપણે હળદર નાખીશું, પછી લીલા મરચાંની જે આપણે પેસ્ટ રાખી તે નાખીશું. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં આપણે ધાણા જીરું પાવડર નાખીશું 2 ચમચી. આપણે બટાકા બાફવામાં મીઠું નાખ્યું હતું, એટલે સ્વાદ મુજબ માપે નાખીશું 2 ચમચી જેવું. અને આ ગરમ મસાલો પાવડર. હવે બધું સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને આપણે આ બટાકા અંદર નાખી દઈશું. આ 1 લીંબુનો રસ જે બનાવી કરીને રાખ્યો તો એ નાખીશું, એડ કરીશું. હવે બધું સારી રીતે મિક્સ કરીશું. આપણે એમાં કોથમીર એડ કરી દઈશું. આ રેડી થઈ ગયું છે, ઠંડુ થઈ ગયું છે. હવે એને આપણે ગોળ આવી રીતે એના ગોળા વાળી લઈશું મોટા મોટા. આપણે વડાપાઉંના છે એને આપણે કરી લઈશું. જો આપણા બધા ગોળા આવા તૈયાર થઈ ગયા છે. બટાકાના માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે જોઈશું તેલ આપણું આવી ગયું છે કે નહીં. જો ઉપર આવી જાય છે ને, આપણું તેલ રેડી છે વડામાંથી. હવે આપણે એને વડો આવી રીતે નાખીશું. હવે આપણે આવી રીતે બધા વડા તૈયાર કરી લઈશું. આપણે એને આવી રીતે ફેરવશું અને તળી જશું. જો હવે આપણા વડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું. તેના વડા રેડી થઈ ગયા છે. આપણે વડાપાઉંની ચટણી બનાવવા માટે 8 થી 10 નંગ લસણની કળી લઈશું, 2 ચમચી ડાળિયા, મરચું અને મીઠું.
તેમાં હવે લસણ નાખ્યું છે, હવે દાળિયા નાખી દઈશું. હવે મીઠું નાખીશું અડધી ચમચી અને મરચું નાખીશું. પાંચ ચમચી 4 થી 5 ચમચી મરચું લીધું છે. હવે આને ક્રશ કરી લઈશું. જો હવે આપણી ચટણી આની વડાપાઉં માટેની રેડી થઈ ગઈ છે ને એકદમ રેડી. કોથમીરની ચટણી બનાવવા માટે આપણે કોથમીર લઈશું, આદુનો ટુકડો લઈશું, લીલા મરચાં, લીંબુ અને મીઠું અને થોડું પાણી નાખીશું અંદર. કોથમીર આપણે નાખીશું. હવે અંદર મરચાં નાખીશું, આદુનો ટુકડો નાખીશું અને આ લીંબુને રસ કરીશું નાખી. આપણે અંદર થોડુંક મીઠું નાખીશું. અને થોડું પાણી એડ કરીશું. આ જો આપણી ચટણી રેડી થઈ ગઈ છે ને એકદમ સરસ. એને હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું. જો આપણી ચટણી રેડી છે. આ બોમ્બે સ્ટાઇલ વડાપાઉં માટે કટ કરીશું. એને આવી રીતે અને એક સાઈડ આપણે લગાવીશું આ રેડ ચટણી જે આપણે બનાવી છે. અને એક સાઈડ લગાવીશું ગ્રીન ચટણી. અને એમાં આપણે આ વડું જે બનાવ્યું છે આપણે આવી રીતે આમ દબાવી અને રાખી દઈશું. અને એમાં મરચાં આપણું વડાપાઉં તૈયાર છે.